શું કોને ફોન આપ્યો? ફાઇનલી ફોન આવી ગયો છે, હવે અનબોક્સિંગ થાય છે ભાઈ. ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં? જો સવારના છે ને 10 વાગી ગયા છે અને મમ્મી ફ્રી થઈ ગયા. ફ્રી થઈ ગયા? ફ્રી થઈ ગયા, ખાલી પોતા રહ્યા છે. બસ તમે જાઓ ને એટલે પોતા મારી દો. ઓકે. અને આજે રિસેપ્શન રાખ્યું છે ભાઈ. કાલ મેરેજ કર્યા, આજ રિસેપ્શન છે. તે ફાઇનલ એને કીધું છે, તમે બોલાવ્યા છે? જમવાનું છે સાંજે. હા, સાંજે છે. અને સાંજે છે ને ગાઈસ સરસ મજાના એક્ઝિબિશનમાં અમે જવાના છીએ. બહુ જોરદાર છે. ત્યાં ફ્લાવર શો ને એવું બધું અલગ અલગ બધું છે. માસીનો સ્ટોલ છે. અને એમાં છે ને મારા માસીનો સ્ટોલ છે. ક્યાં? એમાં દર્શિતા દીદી બેસે છે. તો એને જોવા માટે અમે જવાના છીએ. સાંજ. ફ્લાવર શો પણ બહુ મસ્ત છે. ઓકે, ચાલો તો જઈએ હવે. અને સરસ મજાનું આયોજન છે, પણ હજી તો બપોર થાય પછી સાંજ પડશે. એટલે હજી બપોર તો ખબર નહીં, હજી પ્લાન ફરી જાય કે ન ફરી જાય નક્કી ન કહેવાય. એની સારું, ચાલો તો હવે તમને મળ્યું બપોરે. તો ગાઈસ બપોર થઈ ગઈ છે સરસ મજાની. જો 1 વાગી ગયા છે. આજે હું અહીંયા આવ્યો છું વહેલો. અને આ બાજુ સરસ મજાનું બધું રસોડું પણ સાફ થઈ ગયું છે. અને જમવાનું પણ ફર્સ્ટ ક્લાસ રેડી. રેડી વાત કરી. કહેતો હતો ને દાળ ફ્રાય બનાવવાના. બનાવી આજ રાઈસ બનાવ્યા. ખાજે આજ. આજ તો ખાઈશું, પાક્કું ખાઈશ. ખાઈશ ને? હા પાક્કું. લે બનાવ્યા છે તો ખાવાના જ હોય ને. જીરા રાઈસ બનાવ્યા છે. વાહ. દાળ તડકા કે કઈ દાળ બનાવી? દાળ ફ્રાય બનાવી છે. દાળ ફ્રાય. ઓકે. અને આ બાજુ આ બધું આવી ગયું છે, સાંજનું છે. ધાણા છે, લસણ છે, બટેકા છે. હા મસ્ત. મારું ફેવરિટ બનવાનું. શું મારું ફેવરિટ બનવાનું. તમારું ફેવરિટ? મારું તો પપ્પાનું. એવું છે, પણ આજ રિસેપ્શન રાખ્યું છે ને એટલે એનું ફેવરિટ નું બનાવવાનું હોય ને. આ રિસેપ્શન છે. તિલક બાપુનું હાસું પડ્યું, હો. હો તિલક બાપુનું હાસું પડ્યું કે આપણે reception હાચીને રાખવું. તો રાખ્યું જ ને, આપણે ન રાખ્યું. રિસેપ્શન માં પછી આજે બારે જવાનું છે, ઈ ગોઠવી દીધું છે. હા. જમવામાં શું શું છે? જમવામાં હા. જીરા રાઈસ, દાળ ફ્રાય, હા. કેળાનું શાક, ઓહો વાહ. જલેબી. જલેબી તો વધી હતી ને થોડીક. કાલ સાંજે થોડી બધી હતી. ઓકે, કાંઈ નહીં, સારું. ચાલો લાવો ફટાફટ જમી લઈએ. ડોડા આવ્યા છે. શું બાફવાના છે? મકાઈનો ચેવડો. ચેવડો કરવાનો છે. ઓકે, કાંઈ નહીં, સારું. ચાલો તો હવે જમી લઈએ ફર્સ્ટ ક્લાસ. ગાઈસ તો જો સરસ મજાના જીરા રાઈસ બનાવ્યા છે. ને આમાં જો કેળાનું શાક છે, ગાજરની શીર છે, ને મરચું છે. ખાટું મીઠું છે ને? બહુ મસ્ત મસ્ત. દેશના શીતલના ચિંતનભાઈ સસરાનું કામ. એવું છે? વાહ, સરસ. તો મજા આવી જશે ખાવામાં. વાહ. ને આ બધું જો જલેબી પણ થોડીક છે. અને જીરા રાઈસ આપણે એવા બનાવે ને એટલે બહાર મળે એવા થોડા ખારા ખરુડા. કેવા કહેવાય? ખરુડા. હા, થોડાક આમ ખરાશ જેવો સ્વાદ આવે એટલે મજા આવે. આમ થોડું ખારું ખારું લાગે. સાથે ખારી છે. ખારી સિંગ ને ડાળિયા. જો હજી તો જમવાનું શરૂ નથી થયું ને ત્યાં દનૈયું આવી ગયું. બાકી તો થઈ ગઈ, આ આવી ગયું. સુરત વાળાને ખાવા સિવાય કાંઈ ધંધો નથી. એક દિવસે હમણાં ખાલી નથી જાતો ખાવામાં. તપ નથી ખાલી જતો. તો થોડાક દિવસ ખાશે પછી બહુ ગરમી પડશે ને પછી નહીં ખાય. હા, પછી નો મજા આવે. પછી બધું આઈસ્ક્રીમ એ શોર્ટ છે, ક્વોલિટી ને આઈસ્ક્રીમ, તરબૂચ ને ટેટી ને. હા, ચાલો તો જમી લઈએ મસ્ત મજાનું. ગાઈસ ફાઇનલી સાંજ થઈ ગઈ છે ને ઘરે પહોંચી ગયો છું. ને આ બધું શું કોને ફોન આપ્યો? હે? અરે વાહ, કોને ફોન આપ્યો બેટા? ઓકે. અને જો આ બધું બધાને જય યોગેશ્વર, જય યોગેશ્વર. તારા મિત્ર આવી ગયા છે. કે આવો ભાઈ. કેમ આ બાજુ? નહીં આવવાનું જ દે પડે. બચ્ચાને કહો તો અમને થડકાવતી. એવું છે? ક્યાં હતા એમને લેવા? લઈ આવ્યા બધા? 50 કિલો ગુલાલ લાવ્યા, 50 કિલો. ઓહ, એટલું બધું. આમાં તો વિચાર કર કાલે આપણી ધૂળેટી કેવી હશે, તો ખાલી વિચાર કર. કાઈ નો એક પોટલું આમ નાખશે પૂરું. પાંચ બોડી છે. પાણી ઉડ. લાડુ. હા કલર સસ્તો પાડવા ગયા. હા. 5 નો ઘાત નો કિલો કલર ન્યા લેવા ગયા. તેને સામે કલર ની જેટલા આમાં વડાપાવ ખાઈ ગયા. એવું છે? ટ્રેન વાળા ને તો પડે કેમ ગાડી. કઈ જગ્યાએ ગયા હતા? વૈશાલી મિની બજાર. જગા
એવું છે અને પાવ વડાપાવ જવાય ને જનકને. અરે વડાપાવ ખાવા ગયા હશે એટલે જવાના ક્યાં હોય disturb? આ એમ તો હું ફ્રી નહોતો, થોડુંક વિડીયો એડિટિંગ હતું એટલે થોડુંક કરી નાખ્યું એટલે હળવું થઈ ગયું હાજે. અને અત્યારે જવાનું છે બહાર મસ્ત મજાનું, અને એસી અમારું જો મસ્ત ચાલુ થઈ ગયું છે, ઠંડો ઠંડો પવન પણ આવવા મળ્યો છે. અને આ બાજુ ભાભીજી મસ્ત મજાના ગોટા પાડી રહ્યા છે. વાહ. અને ચાલો જમવા. અને આ ભાભી બબુલ રસ મેંગો મિલ્ક. વાહ, એનો રસ આવી ગયો છે ભાઈ, સરસ. અને મમ્મી શું બનાવો છો તમે? પૂરી ને રસ. પૂરી ને રસ ગોટા. વાહ દેશી ખાણું. વાહ, સરસ. કા ભાવશે? આવશે જ ને? ભાવશે. બહુ ભાવે રસ છે. અને આ પૂરી દાળ. આ હું વાલી વાલી કરે છે. એ દાઢીનો ડુંબો લીધો. હવે જો લાડુ પ્રાર્થના કરે છે. વાહ. જો 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 લે ને તું દે દે. લ્યો. અને હું કહેતો તો કે જમવામાં કેટલી વાર છે? બસ હવે કમ્પ્લીટ થઈ ગયું. ઓકે, જો બધું મસ્ત થઈ ગયું. જે કહો હાલો. ચાલો તો હવે જમવા બેસી જઈએ. તો ગાઈસ જો જમવાનું રેડી થઈ ગયું છે. રસ છે, પૂરી છે, ગોટા છે, પછી આ દાળ છે ને, દાળનું શાક છે ને. ઓકે, ફૂટડી દાળ કહેવાય ને. ફૂટડી દાળ. ઓકે. અને જો આ બાજુ મસ્ત મજાની ગ્રીન ચટણી. લાડુ બેન જો પર્સ આપી દે છે ભાઈને. ભાઈને પૈસાનો વહીવટ કરે છે. હા. વળી ધોળેટી આવે છે ને તો કંઈક વાપરો કરે. આમ તો લે એટલો એવો રસ લીધો. ઠાકોરનો હોય. વાહ, શાખવા આપ્યો. રૂટ સ્લોક બોલે છે તમે એક કે બોલો. જો કેટલો આ બધા તો પતે તો મળે ને પણ disturb થઈ જાય. કઈ નહીં, સારું. ચાલો તો હવે જમી લઈએ. તો ગાઈસ અત્યારે સરસ મજાનું જમી લીધું છે, રિસેપ્શન પૂરું થઈ ગયું છે. હવે જવાનું છે મોબાઈલની ખરીદી કરવા માટે. તો મારો ભાઈ છે ને નવો મોબાઈલ લે છે, જોઈએ કયો લે છે એ તો મને નથી ખબર હજી કયો લે છે. ચાલો તો હવે જઈએ, સરપ્રાઈઝ છે એ. ચાલો તો હવે જઈએ. તો ગાઈસ જો ફાઇનલી ફોન આવી ગયો છે, હવે અનબોક્સિંગ થાય છે ભાઈ. વાહ, ખોલો બોક્સ ખોલ ભાઈ. જો ભાઈ મસ્ત મજાનો ફોન રેડી થઈ ગયો છે. વાહ લવ. વાહ ભાઈ મસ્ત કલર છે, મરૂન કલર છે. આમાં તમને થોડો કોફી જેવો દેખાય છે. તો ગાઈસ છે ને સરસ મજાનો ફોન લઈ લીધો છે અને અત્યારે જવાનું છે મસ્ત મજાના ફ્લાવર શો છે ને ત્યાં. ચાલો તો હવે ઘરે જઈએ, ઘરે જઈને હું તમને મળું પાછો. ચાલો ગાઈસ તો હવે જઈએ. મસ્ત મજાનું એક્ઝિબિશન છે અને ત્યાં થોડો ફ્લાવર શો છે. અને ફોન લઈ લીધો છે, ત્યારે બિલ બનાવતા હતા અને અમારે ઉતાવળ હતી એટલે હું ગાડી લેવા આવ્યો છું અને તમને ફોન બતાવી શકી. અને અત્યારે થઈ છે બહુ મોડું. ચાલો તો હવે જઈએ અને તમને ત્યાં જઈને મળીએ. તો ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છે અને છે ને સરસ મજાની સામે ગાડી પાર્કિંગ કરી દીધી છે અમે. અને ચાલો તો હવે જઈએ અંદર. અને મસ્ત મજાનું ગ્રાઉન્ડ પણ છે જોરદાર. જો બહારથી કાકા આ રીતનો નજારો છે, મસ્ત છે ને, બધી કમ્પ્લીટ છે. ચાલો તો હવે જઈએ અંદર. ગાઈસ જો વિમાન પણ આવી ગયું. તો સરસ મજાનું વિમાન. અને જો આ રીતનું એન્ટ્રી ગેટ છે. ચાલો ગાઈસ તો હવે છે ને ફ્લાવર શોમાં અંદર એન્ટ્રી કરીએ છીએ. અને કંઈક જો આ રીતનું છે. વાહ શહેરી આરોગ્ય કેન્દ્ર. વાહ, સરસ છે ભાઈ. રિયલ પૂરો બધાય. ઓકે, જો આ રીતનું છે કાંઈક ફ્લાવર શોનું. જો બંને બાજુ છે. ચાલો તો અંદર જઈએ. હજી થોડાક હજી આગળ વધીએ આપણે. જો સામે રેલગાડી, મેટ્રો છે. મેટ્રો સુરતનું મેટ્રો ભાઈ કેવું મસ્ત બનાવ્યું છે. ને નીચે ફૂલડા જુઓ તમે. વાહ. ફ્લાવર્સ. હા આ હરણ છે હું નહીં હંસ કઈ વાહ. હંસ છે બતક છે. બતક છે. કમેન્ટ કરજો શું છે ને ઈ? મને બહુ આમ લાઈક ન થાય કે હંસ છે કે બતક છે. ઓહ. કમેન્ટ કરજો. જો ગાઈસ જો આ બતાવવાનું છે, આ છે ને શું છે ને એ કોમેન્ટ કરજો. ચાલો આગળ જઈએ આગળ. તો ગાઈસ જો સુરત ફ્લાવર શો 2026 કેવું છે. જો પ્લાસ્ટિક છે મારે કે real. પ્લાસ્ટિક છે આ ગાઈસ. જો આ બધા real છે. નીચેના ને મસ્ત લાગે છે. ને આ જો હાથ દોર્યું મસ્ત છે. અને ગાઈસ છે ને આગળ જો આ રીતનું કાંક છે, મકાન બનાવ્યું છે અને ઉપર સોલાર પેનલ મૂકી છે અને પાછળ જો પવન ચક્કી છે. પાછળ પવન છે કે આખો સોલારનો પ્લાન છે. એટલે કે આ વિદ્યુત આપણે બહુ ઘટે છે ને પાવર. એટલે પાવર આપણે ઘરે બેઠા ઉત્પન્ન થઈ જાય. હા એવી સિસ્ટમ આવશે. સોલાર મૂકી દેવાનું અને બાજુમાં પવન ચક્કી મૂકી દેવાની. અને સામેની સાઈડ જુઓ ગાઈસ. તો આ જુઓ તમે, પૃથ્વીનો ગોળો દળ અને આગળ નળ છે. એવું જ લાગે છે. આવું ખબર ફોટા ઘણા આવે આવા. જળ એ જીવન જ છે એટલે જળને બચાવશું ને તો જ જીવ બચશે. એટલે હા. જોલામાં લખ્યું છે ભૂગર્ભ જળના સ્તરમાં વધારો થાય. ક્યાં લખ્યું છે? ઓલા ઝીણા અક્ષરે લખ્યું છે.
ઓકે આ બોર્ડમાં લખ્યું છે ભૂગર્ભ જળની ગુણવત્તામાં સુધારો. ઓકે અંદર સિંચાઈ થાય ને એમ. હા ઓકે વરસાદનું પાણી ઉતારવાનું કહે છે. આ જો ફ્લાવરના નામ લખેલા જો નાના નાના ટોરેન્ટ ખબર નિયા આપણે ઓલા કાશ્મીર ગયા ત્યારે ખબર આવા જ ફૂલ હતા. આવા રંગબેરંગી ફૂલ છે આ જો હે? અને સામે છે ને ઈ આવાસ યોજના છે અને કેસરના ફૂલ આવા જ હતા ખબર? હું કેસરના ફૂલ આવા જ હતા જો આવા. હા ને આ પિંક કલરનું છે ને એવો કેસરના ફૂલ જેવા. ઓકે અને અહીંથી ફ્લાવર શો પૂરો થાય છે ચાલો તો હવે દર્શિતા બેનને ટિફિન આપવા જવાનું છે અને ગાઈસ અને છે ને અહીંયા મારા માસાને છે ને સ્ટોલ ખોલ્યો છે તો અમે અત્યારે તો ત્યાં જો નામે છે અહીંયા ખેતીવાડી બાજાર એગ્રો જો ચાલો તો હવે અંદર જઈએ અને મળીએ દર્શિતા બેનને આપણે કેટલામાં આપો છો આ મારે પંપ લેવો છે આ પંપ કેટલામાં અરે 200 રૂપિયા થોડો હોય 100 રૂપિયા મળે છે આવો એવું છે બરાબર કેમ છે હારું ખાધું જમવું ના જયમું તો જમવાનું લાવવાનો હતો મારા. આજે તારું ટિફિન આવ્યું જ છે આરે ટિફિન લેવો ભાગો અમારો આજ શેઠને મળો. જો તારે આટલું બધું ખાવાનું લેવા છે ખાઈ લે ચાલ પેટ ભરીને થાકી ગઈ છે ને હવારની છો એટલે બિચારી ગાય જો માસે જો સામે એકલા ઊભા છે અને આ દર્શિતા બેન જો ખુરશીએ બેઠી છે અને પપ્પાને ઊભા રાખ્યા છે એમ થોડું હાલે તો પપ્પા બધાને પોતપોતાનો ડિપાર્ટમેન્ટ આપ્યો છે. જો બધા પોતપોતાના ડિપાર્ટમેન્ટમાં ઊભા છે. એવું છે જય સોમનાથ જો પપ્પાએ છે ને મસ્ત મજાનો ગુલાબ લઈ લીધું છે તો એક તો છે આપણી પાસે વ્હાઈટ ગુલાબ છે કે રેડ ઓકે સરસ ચાલો છે આપણે બે પિંક રેડ તો લાડ બધા પિંક છે અને ડાર્ક પિંક છે. ઓકે. ઓરેન્જ કલરનું જાચું છે. ઓકે ભાઈ ભાઈ આ કેટલું માર્યું તોય થયું નહીં ભાઈ કેવું હતું જોરદાર કઈ નો થયું ચાલો તો ગાઈસ હવે છે ને મસ્ત મજાના બધા ડોમ ફરાઈ ગયા છે અને હવે જઈએ છે ઘર તરફ બધી લાઈટો જો બંધ થવા મળી છે ડોમ ને એવું ચાલો તો હવે ઘરે જઈએ લાડુ જો જો હાથે પકડાય છે આમ પકડાય છે. જો આવો 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 આવી જાઓ આવી જાઓ ચાલો તો હવે તમને છે ને ઘરે જઈએ અને ઘરે જઈને મળવું પાછું તો ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અને મજા આવી ગઈ સરસ મજાનું બધું આયોજન હતું ચાલો તો હવે મળીએ નવા વ્લોગ સાથે નવી સવારે ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ